ગુડ આફ્ટરનૂન એવરીબડી. તો આજે છે મસ્ત મજાનો સન્ડે અને હું ઘરમાં બેઠી બેઠી કંટાળી ગઈ હતી. પહેલાં તો હું મેચ જોતી હતી, બટ મેચ પૂરો થયો ને પછી કંટાળી ગઈ હતી. તો હવે મેં ડિસાઈડ કર્યું કે હું ક્યાંક જાઉં ફરવા. તો ધીસ ઇઝ ટુડેઝ આઉટફિટ. તો હું મારો જોડો થેલો લઈ અને પાછી નીકળી જાઉં ઘરની બહાર. અને મારા ફોનમાં બેટરી નથી એટલે પાવર બેંક લઈને જાઉં છું. તો ચાલે આજે હું તમને બતાવીશ કે હું ક્યાં જાઉં છું. તો સ્ટે ટ્યુન્ડ. તો અત્યારે 4 વાગ્યા અને 5 વાગે તો અંધારું થઈ જવાનું જ. તો આઈ હોપ કે હું 1 કલાકમાં પહોંચી જાઉં. અને હું છે ને ફોલ જોવા જ જાઉં હાઈ પાર્ક. તો હું તમને જઈને બતાવું. તો અત્યારે એટલી ઠંડી નથી, બટ તો મેં આ જેકેટ પહેરી લીધું કેમ કે રાતે ઠંડી લાગે. તમને એમ લાગતું હશે કે હું બધા વિડીયોમાં આજુબાજુ આમ પાછળ આમને જોઈને જ કેમ હાલતી હોય, કેમ કે અચાનક કોઈ વિડીયોમાં આવી જાય તો પ્રોબ્લેમ થઈ શકે. કેમ કે અહીંયા અલાવ નથી કોઈને પણ પૂછ્યા વગર તમારે રેકોર્ડ કરવું. એટલે હું આજુબાજુ જોઈને જ વિડીયો લઉં. મારી આજુબાજુ કોઈ પાછળ ના આવતું હોય ને તો જ હું વિડીયો ચાલુ કરું, બાકી ના કરું. તો હવે ફોલ પૂરો થવામાં છેલ્લું 1 જ અઠવાડિયું છે, પછી સ્નોફોલ ચાલુ થઈ જશે. સ્નોફોલ પહોંચી ગઈ હાઈ પાર્ક. તો મને લાગી ખાલી કેટલી 25 મિનિટ લાગી ઘરેથી અહીંયા પહોંચતા. તો આ છે રિયલ ફોલ. હું બહુ લેટ આવી ફોલ જોવા. ક્યાં ગઈ ખીચકોલી સ્ક્વિરલ? તો પાન છે ને રેડની જગ્યાએ બ્રાઉન થઈ ગયા હવે. અને ધીમે ધીમે સનસેટ થાય છે. 5 વાગે સનસેટ થવાનો હતો. ચાલો તો અહીંયાથી હું અંદર જાઉં. હજી તો પાર્ક સ્ટાર્ટ જ થયું છે, ત્યાં જ મને આવો ફોલ આમ દેખાવા માંડ્યો. બધા એમાં કલર રેડ. થોડાક દિવસમાં જેટલા પાન છે ને હવે વધેલા એ પણ નહીં દેખાય. થોડાક દિવસ 1 વીકમાં બધું જતું રહેશે. બધા ઝાડવા છે ને આવા થઈ જશે. વાવ. તમને છે ને એક પાન લઈને બતાવું. નેચરલ કલર. અહીંયા ફોટોશૂટ આવે. હું તમારો ટ્રાયપોડ લઈને આવી જ, બટ લેટ્સ સી. અંધારું થવા માંડ્યું છે એટલે ફોટા આવશે નહીં, બટ એટલીસ્ટ આઈ કેન ટ્રાય. એક ઝાડવું બચ્યું જ જોઈ લઈએ.
મારા ફેસ પર જે રેડનેસ આવે ને એ છે ને ક્રીમનો કમાલ છે. તો હું ટ્રાય કરું ફોટા ક્લિક કરવાની. મને જગ્યા મળી ગઈ. તો હવે મારો ટ્રાયપોડ ખોલીને ફોટા પાડું. વાવ, કેવું મસ્ત છે બ્રો. આ ખિસકોલી. ઓ માય ગોડ. તો અત્યારે છે ને રાઈટ 5:05 થઈ અને હું આગળ તો ગયા જ નથી પાર્કમાં. અહીંયા ને અહીંયા જ એક જ ઝાડવું પકડીને ઊભી ગઈ, કેમ કે મને લાગે કે એક છેલ્લું ઝાડવું બચ્યું. તો અહીંયા જ બધા ફોટા પડાવે. તો મેં એટલા બધી ફોટા પાડી લીધા છે. તો મારે જો ફોટા જોવા હોય ને તો મને ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડિયામાં છે મેન્શન, તો તમે ફોટા જોઈ લેજો. બહુ મસ્ત મસ્ત પિક્ચર્સ મેં ક્લિક કર્યા. સો મને અહીંથી જવાનું મન જ નથી થતું, એટલું મસ્ત છે ને બધા એમાં કલર્સ કે જવાનું મન નથી થતું. તો ફાઇનલી હું આ ઝાડવું મૂકીને જાઉં જ અહીંયાથી. ત્યાં નીચે બેસવાની એટલી મજા આવતી હતી. અત્યારે હજી તો ખાલી 5:10 થઈ જ ને અંધારું થઈ ગયું. લુક એટ ધ મૂન. મૂન તો આમાં દેખાતો નથી. દેખાય ફૂલ મૂન. તમને લાગે કે અત્યારે 5 વાગ્યા કેટલું અંધારું થઈ ગયું? અને હવે થોડાક દિવસોમાં તો છે ને 4 વાગે 3 વાગે અંધારું થઈ જશે. તો હું ત્યાંથી હવે આગળ હાલીને જાઉં. Look at the babies. વિચાર કરો જ્યારે તડકો હશે ત્યારે અહીંયા કેવું હશે બધા. હવે તો ફૂલની સિઝન પણ જતી રહી. છેલ્લું ઓહો, હજી તો હું આગળ તો ગઈ જ નથી. બધાને એવું જ છે. અંધારું થઈ ગયું ને એટલે વિડીયોની ક્વોલિટી બરોબર નથી આવતી, બ્લર આવે. અહીંયા પણ એવું જ છે. અરે યાર, જેવું આંખોથી દેખાય એવું કેમેરામાં કેમ નથી આવતું? પત્તે પત્તે બરસતે પત્તે. સનસેટ થઈ ગયો. મારે સ્લો મોશન અહીંયા કરવાની જરૂર હતી, કેમ કે અહીંયા પત્તા વધારે છે પણ અંધારું છે. ઓ માય ગોડ. અહીંયા હું સ્લો મોશન કરી લઉં કેમ કે પત્તા વધારે છે. Sorry. Oh my god. એક તો મને કૂતરાથી બીક લાગે, ડોગીથી. ઉપર ત્યાં ખુલ્લો મૂકી દીધો તો. આને તો મને મને બીવરાવી દીધી. ક્યાંથી ને ક્યાંથી આવી ગયો.
તો મને ખબર પડી ગઈ સેલ્ફી સ્ટિકનું જે હોય ને બ્લેક એ લેવા આવે. તો ચાલો ગયા એ લોકો. ક્યારનું મને હેરાન કરી દીધી હો, હું થાકી ગઈ. હવે કેટલું કાપરે રમારું. મને એક તો બીક લાગે ડોગીસથી. ચાલો તો હવે આ વર્ષના છેલ્લો ફોલ હતો. કલર તો બધું આખું પાર્ક ખાલી થવા માંડ્યું. તો હું અહીંથી નીકળી જાઉં. હજી 5 જ વાગ્યા, નટલું અંધારું થઈ ગયું. 5:30 થયા હજી. તો થોડીક હું વહેલી આવી હોત ને તો મજા આવત. તો હું અહીંયા વધારે ટાઈમ સ્પેન્ડ કરું. બટ હું લેટ આવી. અમારી શું લેસ યાર. મને ડોગીથી એટલું બીક લાગે. અહીંયા બધામાં ચારેય બાજુ ડોગ્સ જ દેખાય. કેમ કે અત્યારે આ પીક ટાઈમ છે ને, કે બધાય પાર્કમાં ફરવા લઈ જાય સાંજે. તો ચાલો હવે હું અહીંયાથી છે ને પ્રતિક જ્યાં છે ને ત્યાં જ જાઉં છું એની જોબ પર. કેમ કે ત્યાં અંધારામાં બેસીને શું કરવું મારે પાર્કમાં. હજી 5:30 થયા જ. ચાલો તો નેક્સ્ટ ટાઈમ હવે વહેલી નીકળીશ. હવે પાછી ટ્રેન લઈ અને અહીંયાથી નીકળીએ. અત્યારે ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો. તો એ છે ને વિડીયો મેં અત્યારે ખોલીને જોયો તો એવો મસ્ત અનએક્સપેક્ટેડ વિડીયો આવી ગયો ને કે વાત પૂછો. તો એ વિડીયો છે ને હું ઇન્સ્ટામાં મૂકીશ. ખબર નહીં ક્યાંથી આવીને ક્યાંથી મારા પગમાં આવી ગયું. એકચ્યુઅલી છે ને મારી જે હું ટ્રાયપોડમાં હું જે ફોટા પાડતી હતી ને તો એને એ જોતું હતું. કેમ કે એને સ્ટીક જેવું લાગતું હતું. એટલે તો હું છે ને મારું બેગ એને આપી અંદર બિલ્ડિંગમાં. અને હવે હું અહીંયા સ્ટારબક્સમાં જાઉં, કંઈક કોફી કે એવું કંઈક પીવું. આખું ફરીને કેમ તો મેં આ કોફી લઈ લીધી જ અને એક આ સ્ટારબક્સનું આ લીધું. તો હું ઘરેથી છે ને આજે જમ્યા વગર નીકળી ગઈ. તો મને હવે લાગી ભૂખ તો હું કોફી પી લઉં.